વિદ્યાર્થી મિત્રો, હું પ્રજાપતિ સંજનાબેન કાંતિબેન, હું સરકારી બીએડ કોલેજ મેઘરજમાં અભ્યાસ કરું છું. આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 6 માં ગરીબી વિશે જાણીશું. સમાજમાં બે વર્ગ હોય છે, એક ધનિક વર્ગ અને એક ગરીબ વર્ગ. એમાં આપણે આજે ગરીબ વર્ગ વિશે સમજીશું. ગરીબ વર્ગની વ્યાખ્યા જાણીએ તો જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની કાયમી લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબ કહેવાય. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની લઘુત્તમ જીવન જરૂરિયાતો એટલે જમવા માટેનો ખોરાક, પહેરવા માટેના કપડાં, રહેવા માટેનું ઘર, પૂરતી સુવિધા ના હોય તેવી પરિસ્થિતિને આપણે ગરીબ વર્ગ કહી શકીએ છીએ. ગામડામાં ઘણા લોકો પાસે એક ટર્મનું રોજગાર હોતું નથી અને તે પોતાનું એક ટર્મનું જમવાનું પણ સારી રીતે જમી શકતા નથી. તેવા માણસને આપણે ગરીબ કહી શકીએ. જે ગામડામાં રહેતા લોકો માટે ગામડામાં હોસ્પિટલો નથી હોતી, સ્કૂલો નથી હોતી, રોજગાર મેળવવાની તક નથી હોતી, તેથી તેમની પાસે આવક નથી થતી અને આવક નથી થતી એટલે તે માણસો પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી